સાથે રહીશ। वशिष्ठ मुनि खूब समझा के बेटा अयोध्याની ગાદી સંભાળો, પણ ના, હું તો રામની પાસે જ જઈશ। અને ભરત અને શત્રુઘ્ન રામ પાસે જવા લાગે છે। એ વખતે આખી અયોધ્યા પાછી કહે છે કે અમે પણ આવીશું, અમે પણ સાથે આવીશું। આ રીતે વશિષ્ઠ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને પણ હવે પસ્તાવો થાય છે। કેમ? જે પુત્ર માટે ગાદી માગી એ પુત્રને છોડી એને ગાદી રાખી નહીં। કૈકેયીને વાત સમજાઈ ગઈ કે રામ અને ભરત વચ્ચે કેટલો પ્રેમ છે, બંને ભાઈઓ વચ્ચે કેટલો પ્રેમ છે। અને કૈકેયીને પસ્તાવો થાય છે। પણ આ તો વિધિના લેખ હતા। વિધિના લેખ એવા હતા, સીતાનું હરણ, દશરથનું મરણ અને વન વન ઘૂમે રામ। આ ત્રણ વસ્તુ નક્કી હતી, સીતાનું હરણ, દશરથનું મરણ અને બન બન ઘૂમે રામ। બન બન ઘૂમે રામ આ વસ્તુ વિધિના લેખ હતા, એટલે અટલ હતા। કે વિધિના લેખ ભગવાન પણ પૂછતા નથી। એમની શક્તિ છે, પણ ભગવાન મનુષ્ય શરીરમાં છે, એટલે કર્મ ભોગવે ભોગવે ને ભોગવે। હવે જ્યારે ભરત રાજા ચતુરંગી સેના સાથે લઈ અને રાજગાદી સાથે લઈ અને વનમાં જાય છે। આ બાજુ ભગવાનનું ભજન કરતા કરતા ભરત ચાલ્યા જાય છે અને તેમને ગૃહ રાજા મળે છે। ગૃહ રાજા સગળી હકીકત કહે છે કે આ વડ નીચે ભગવાન એક રાત ઊંઘ્યા હતા। એક રાત ભગવાન આ વડ નીચે આરામ કર્યો। લક્ષ્મણજી અહીં ઊભા હતા। કેમ? સુમિત્રાએ કહ્યું કે બેટા, જ્યારે લક્ષ્મણજી સુમિત્રાને આજ્ઞા લેવા ગયા, રામે કહ્યું હતું કે લક્ષ્મણ વનમાં આવ્યો તો માની આજ્ઞા લઈ લે, એમને આવતો નહીં। જ્યારે લક્ષ્મણજી આજ્ઞા લેવા ગયા, માં સુમિત્રાએ કહ્યું કે બેટા, વનમાં જવું હોય તો એક શરત છે કે શું? 14 વર્ષ સુધી ઊંઘવાનું નહીં, 14 વર્ષ સુધી રામની સેવા કરવાની છે। જો તારે જઈને ઊંઘવું હોય કે આળસ કરવી હોય તો અયોધ્યામાં રહે, પણ 14 વર્ષ સુધી ઊંઘવાનું નહીં। રામની સેવા ખડે પગે કરવાની। લખન ભૈયા, અને એનું એક કારણ બીજું હતું। એક કારણ એ હતું કે ઇન્દ્રજીતને વરદાન હતું, રાવણના પુત્ર મેઘનાથને વરદાન હતું કે જે પુરુષ 14 વર્ષનું